અમરેલીમાં ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। આ તરફ રૂપાલાનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું। માફી બાદ હજુ પણ આક્રોશમાં છે રાજપૂત સમાજ। ક્ષત્રિય સમાજની માંગણી છે કે જ્યાં સુધી રૂપાલાને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન યથાવત રહેશે। તો સામે ભાજપે પણ બનાવ્યો છે વિરોધ મુદ્દે પ્લાન। શું છે ભાજપનો પ્લાન, જુઓ આ રિપોર્ટમાં। રૂપાલા સામે ભભૂકતો આક્રોશ। માફી બાદ પણ વિરોધ યથાવત। મોટા આંદોલનની તૈયારીમાં રાજપૂત સમાજ। ક્ષત્રિયોની નારાજગી ભાજપને પડશે ભારે। ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાનો વિરોધ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો। પહેલા એવી શક્યતા હતી કે ગોંડલમાં રૂપાલાની માફી બાદ મામલો શાંત થઈ જશે। જો કે હવે લાગી રહ્યું છે કે રૂપાલા મુદ્દે રાજપૂત સમાજ લડી લેવાના મૂડમાં છે। રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ દિવસે ને દિવસે આક્રમક બની રહ્યો છે। ગુજરાત કરણી સેનાના અધ્યક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આક્રમક વિરોધ કાર્યક્રમ જોવા મળશે। ઉપરાંત ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો ગામડે ગામડે રૂપાલા વિરુદ્ધ રેલી યોજશે। ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા યુદ્ધ એ જ કલ્યાણ એવા આયોજન હેઠળ સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ક્ષત્રિય જાગૃત યાત્રાનું આયોજન કરવામાં આવશે અને આથી વધીને જો પરસોત્તમભાઈ રૂપાલાનું ફોર્મ ભરવામાં આવશે તેના 24 કલાકમાં આક્રોશજનક કાર્યક્રમો ગુજરાત તો ઠીક પણ સમગ્ર ભારતમાં આપવામાં આવશે। રાજપૂત સમાજના વિરોધ વચ્ચે રૂપાલા અને એક ક્ષત્રિય આગેવાનની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં રૂપાલા પોતાનો બચાવ કરતા સાંભળવા મળી રહ્યા છે। રૂપાલા પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા સાંભળવા મળી રહ્યા છે। પહેલા સાંભળો આ વાયરલ ઓડિયો ક્લિપને। હેલો હેલો, હા, રામ રામ ભાઈ। રામ 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 રામ। જોયું? હા, જોયો। હા, તો બોલો હવે કયા રાજા કઈ તલવારો ક્યારે કોમ નહોતી આવી, કયા અંગ્રેજો બેનવી વાર કે બીજી વાર કયા અંગ્રેજનું નામ બોલો, કોઈક રાજાનું નામ બોલો તો કઈ રજવાડાનું નામ બોલો તો તમે। અંગ્રેજોની તલવારો રૂખીઓ ઉપર કામ નહોતી આવી। ના 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 ના, તમે જે બોલ્યા છો સમાજના કાર્યક્રમમાં જ હું બોલ્યો છું। હા હા, તમે એ સમાજના કાર્યક્રમ હલો ભજન હતા હા એમાં બોલ્યો છું। બસ હા, વાત તમારી સાચી। રૂખીઓએ અંગ્રેજોના દમન સામે હા હા એની તલવારો સામે એ લોકો ના જીત્યા। ના 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 ના, તમારું સ્ટેટમેન્ટ આખું અલગ છે। તમે બોલ્યા તા છો કે રાજા રજવાડા નીચા થઈ ગયા, એમની બેન દીકરી વ્યવહાર કરાય અંગ્રેજો સાથે। સ્પષ્ટ તમે બોલો છો, તમે સાથે નહીં, અંગ્રેજો સાથે નહીં તો કોના સાથે? તમે સ્પષ્ટ એવું બોલ્યા અંગ્રેજો સાથે, તો કોના સાથે તમે કહો? તમને હું કહું, મારું જે વક્તવ્ય હતું, હા હા, આપણો દેશ 1000 વર્ષ ગુલામ રહ્યો। 100% વાત બોલો। મુસલમાનો 1000 વર્ષ રહ્યા, 250 વર્ષ અંગ્રેજો રહ્યા, એમ કરીને છે કદાચ આગળ હશે તો બરાબર છે તો હા હા, એમાં મુસલમાનોના દમન સામે હા રાજાઓએ બેટી વ્યવહાર કર્યા છે। આ તરફ રાજકોટમાં રૂપાલા પુતળા દહન મુદ્દે 3 યુવકની ધરપકડ કરવામાં આવી છે। રાયોટિંગ, ગુનાહિત કાવતરા અને જાહેર સંપત્તિને નુકસાન બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન પર ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા। રૂપાલાના ઇશારે પોલીસ કામ કરતી હોવાનો આરોપ છે। પદ્મિનીબા વાળાને ઘરે નજર કેદ કરાયા હોવાનો પણ પોલીસ પર આરોપ છે। રાજપૂત સમાજના યુવાનોને ઉપાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા। જે જાણકારી મેં મીડિયાના મિત્રો દ્વારા મેળવી છે એ મુજબ તેની અંદર જે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થવો જોઈએ તેના બદલે તેની અંદર પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ડેમેજ પ્રોપર્ટી એક ડેમેજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું એ ક્યારે લાગુ પડે કે જ્યારે કોઈ સરકારી કચેરીને નુકસાન કર્યું હોય, સરકારી વાહનને નુકસાન કર્યું હોય
તો એ લાગુ પડે. એના બદલે આ પૂતળા દહનની અંદર જે અત્યારથી વર્ષોથી આપણે જોતા આવી છે માત્ર જાહેરનામાનો ભંગ અને એ રીતે ગુનો દાખલ થતો હોય છે. તેમાં પૂતળા દહનનો એક કાર્યક્રમ અમારા યુવાનો દ્વારા કરવામાં આવેલ, ત્યારે જે તે સમયે પોલીસ અધિકારીઓ ત્યાં હાજર જ હતા. એમને અમે સામેથી અમારી ધરપકડ કરવા માટેની અમે પોતે કાયદાને માન આપી છીએ. જે કાંઈ પોલીસની જે કાંઈ આવતી હોય એની અંદર અમે સમર્થન આપેલ, ત્યારે ઉપરલા આલા અધિકારીઓની સૂચનથી અમારી ધરપકડ કરવામાં ન આવેલ અને ત્યારબાદ અચાનક રાત્રે અમારા 3 જેટલા યુવાનોને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી. ધરપકડ કર્યા. છોટાઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ રૂપાલા પર નિશાન સાધ્યું. પરસોત્તમ રૂપાલા સામે થઈ રહેલા વિરોધ પર સુખરામ રાઠવાએ કહ્યું કે કોઈ પણ સમાજની લાગણી દુભાય તેવું નિવેદન ન આપવું જોઈએ. આવા નિવેદનનું પરિણામ જે તે ઉમેદવારોએ ભોગવવા પડતા હોય છે. સાથે સુખરામ રાઠવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગામડામાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે અને જીતશે. ક્ષત્રિય સમાજ માટે રૂપાલાજીએ નિવેદન જે આપ્યું છે મેં પૂરું સાંભળ્યું નથી, પણ કોઈક સમાજને નીચું દેખાડવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ. આખરે તો સમાજ છે અને જ્યારે સમાજ એકત્ર થઈને જો એની સામે બાદ ભીડતો હોય છે ત્યારે એનું પરિણામ જે તે ઉમેદવારને ભોગવવું પડતું હોય છે. કોંગ્રેસે પીઢ નેતાને ઉતાર્યા છે મેદાનમાં, જ્યારે ભાજપ પાસે એક નવો નિહાળ્યો છે, તો તમારી જીતની આશાવાદ કેટલા લેટ? કોંગ્રેસે પીઢ નેતા એવું નહીં, પણ કોંગ્રેસે એક કાર્યકરને ઉતાર્યો છે એમ કહીએ. જસુભાઈ રાઠવા પણ કાર્યકર છે. કોંગ્રેસ અને ભાજપના બંને કમતીદર ઉમેદવારો ઉતારે છે એમ કહીએ ચાલે. રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું. એક્સ પર પોસ્ટ કરતા પરેશ ધાનાણીએ આડકતરી રીતે રૂપાલા પર નિશાન સાધ્યું. હાથમાં દોડી, તીડી, પંજો લઈને 3 એક્કા સામે તિખારાનો ઉલ્લેખ. 3 એક્કા સામે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારીમાં છે. રોષની આંધી હવે રાજ્યના સીમાડા વટાવી રાષ્ટ્રવ્યાપી બની રહી છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો સતત ઉગ્ર વિરોધ થતા પોલીસે રૂપાલાની સુરક્ષા વધારી છે. રૂપાલા પર હુમલાની આશંકાને લઈને તેમના નિવાસસ્થાને મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકાયો છે. એસીપી, પીઆઈ, પીએસઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ પણ ખડકી દેવામાં આવી છે. ક્ષત્રિય સમાજના લોકો પહોંચે તો અટકાયતી પગલાંની પણ તૈયારી છે. બંદોબસ્ત એટલા માટે ગોઠવવામાં આવે છે કે અહીંયા કોઈ અનિચ્છનીય એમના નિવાસ સ્થાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો તકેદારી ભાગરૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. તો કોઈ ટોળું આવ્યું હતું એવા સમાચાર? ના, અહીંયા અત્રે કોઈ ટોળું આવેલ નહીં, પણ કોઈ આવે નહીં ને કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ ના થાય કે કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવવામાં. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા વિવાદ થયો છે, જેને કારણે ભાજપની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. આ કારણોસર ભાજપ હાઈકમાન્ડ હરકતમાં આવ્યું છે. એટલું જ નહીં, ભાજપના બધાય ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવી છે કે કોઈએ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરવી નહીં. રૂપાલાની ટિપ્પણી બાદ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં, ભાજપમાંથી રાજીનામા પડવાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપ વિરોધી માહોલ ઊભો થયો છે. એક તરફ ભાજપે 26 બેઠકો 5 લાખના માર્જિનથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, ત્યારે બીજી તરફ રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપના પ્રદેશ નેતાઓ આંતરિક વિખવાદની આગ ઠારવા મથામણ કરી રહ્યા છે. રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપે શીખ લીધી છે. ભાજપે તમામ ઉમેદવારોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે કોઈએ પણ વિવાદાસ્પદ નિવેદનબાજી ના કરવી. માત્ર પક્ષનું નામ અને કામ છે એના આધારે ચૂંટણી પ્રચાર કરવો. કોઈ સમાજને દુઃખ પહોંચે તેવી ટિપ્પણી નહીં કરવી. આમ ભાજપે વિવાદ વધે નહીં તેવી તૈયારીઓ કરી લીધી છે. જોકે સામે રાજપૂત સમાજ પોતાની માંગણીઓ પર અડગ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ વિવાદમાં શું થશે. બ્યુરો રિપોર્ટ, TV9.